ખેતી એક એવો વ્યવસાય છે તેમાં યોગ્ય માર્ગદર્શન, જરૂરી તાલીમ અને કોઠા સૂઝનો સંગમ થાય તો આર્થિક રીતે ખેડૂતોને પગભર કરી દેશે. જમાનો ભલે આધુનિક થતો હોય પરંતુ ખેતી જેટલી દેશી પદ્ધતિથી કરવામાં આવે તેટલી વધુ ફાયદાકારક નીવડે છે. તમને વિશ્વાસ નહીં આવતો હોય પરંતુ આજે તમને એક એવા ખેડૂતની કહાની જણાવી છે જે જોયા બાદ તમે પણ કહેશો કે ખેતી કરવી હોય તો આવી રીતે જ કરાય. નમસ્કાર, હું છું વિધિ અને આજે ઓફબીટ સ્ટોરીઝમાં ખાસ તમારા માટે લાવી છું ખેડૂતોની પ્રગતિને ચાર ચાંદ લગાવતી પ્રાકૃતિક ખેતીની ખાસ વાત. ખેતરમાં કામ કરી રહેલા આ ખેડૂતનું નામ છે વિષ્ણુભાઈ પટેલ, જે આપણા પાટનગર ગાંધીનગરના દહેગામ જિલ્લાના કણીપુર ગામના ખેડૂત છે. વિષ્ણુભાઈ પહેલા રાસાયણિક ખાતરથી ખેતી કરતા હતા, પરંતુ તેમાં કમાણી અને જમીનની ફળદ્રુપતા બંને સતત ઘટી રહ્યા હતા. ત્યારે વિષ્ણુભાઈને પ્રાકૃતિક ખેતીની સલાહ મળી. બસ આ એ જ ક્ષણ હતી જેણે વિષ્ણુભાઈ પટેલની જિંદગી બદલી નાખી અને આજે વિષ્ણુભાઈના જીવનનું મંત્ર બની ગયું છે કે ચોખ્ખું પ્રાકૃતિક અનાજ અને શાકભાજી ખાવું અને ખવડાવવું. હવે તમને સવાલ થતો હશે કે આખરે વિષ્ણુભાઈએ એવી રીતે કઈ ખેતી કરી અને કેટલી કમાણી થઈ કે તેઓ પ્રાકૃતિક ખેતીના આટલા બધા વખાણ કરે છે. ચાલો તો હવે એ પણ જાણી લો અને સારું લાગે તો તમે પણ અપનાવી લો. પ્રાકૃતિક ખેતીને લઈને વિષ્ણુભાઈના મનમાં પણ અઢળક સવાલ હતા. શું માત્ર છાણિયા ખાતરથી ખેતી થશે? ઉત્પાદન બચશે કે ઘટશે? ખર્ચ નીકળશે કે રૂપિયા માથે પડશે? પરંતુ આ બધા સવાલોની વચ્ચે ખચકાતા મન અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓના માર્ગદર્શન સાથે વિષ્ણુભાઈએ પ્રાકૃતિક ખેતીના શ્રી ગણેશ કર્યા. આજે વિષ્ણુભાઈ પોતાની માત્ર 1.5 વીઘા જમીનમાં જ મગ, રવૈયા, ટામેટા, ચોળી, ડાંગર, લીંબુ અને પપૈયાની સફળ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખાસ કરીને કલેક્ટર અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની રૂબરૂ મુલાકાતોથી વિષ્ણુભાઈ અને તેમના જેવા અનેક ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતીનો ઉત્સાહ બમણો થયો. આત્મા ગ્રુપમાં જોડાયેલા એથી એના અનુસારથી અમે આ પ્રાકૃતિક ખેતીમાં જોડાયેલા. માન્ય કલેક્ટરથી જાણીને અમે આ વિડીયો બધા જોયા પ્રાકૃતિક ખેતીના, એના અનુસાર અમે આ પ્રાકૃતિક ખેતી ઉપર આવેલા. તેઓ માત્ર છાણિયા ખાતર અને 10 પ્રકારની વનસ્પતિઓના અર્કથી બનેલ દર્શપર્ણીનો ઉપયોગ કરે છે. રીંગણના પાકમાં દર્શપર્ણીના 2 છંટકાવ કરવામાં આવ્યા હતા, જેના પરિણામરૂપી ફ્લાવરિંગ સુધર્યું અને પાકમાં જીવાત કે સડો લાગ્યો જ નહીં અને માત્ર રીંગણના પાકમાં જ 1 વર્ષમાં 1 લાખનો ચોખ્ખો નફો મેળવ્યો. અને બીજા પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન કરેલા શાકભાજીના પણ બજારમાં સારા ભાવ મળી રહે છે. આવક તો વધી જ પણ સાથે સાથે પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા પણ વધી. આપણે એટલી જલ્દી કોઈની વાત પર વિશ્વાસ થોડો આવે. તમારા મનમાં પણ વિચાર આવતો હશે કે રાસાયણિક ખાતરથી ખેતી તો એગ્રોમાંથી લાવી સીધું ખેતરમાં નાખી દઈએ એટલે વાર્તા પતે. આ પ્રાકૃતિક ખેતી માટે તો ઘણી લાંબી પ્રોસેસ કરવી પડતી હશે અને ખર્ચ પણ થતો જ હશે. કઈ વાંધો નહીં, તમારી આ મૂંઝવણ પણ અમે દૂર કરી દઈએ. આ પ્રાકૃતિક ખેતીમાં 4 થી 5 વર્ષથી હું જોડાયેલો. આ રીંગણી મારી છે 10 પર કે અડક મેં છંટા લગભગ 15 લીટર જેવો છોટ્યો. એનાથી બેસ્ટ ફૂલ, ફળ અને બિલકુલ એકદમ લીલીછમ છે. છાણિયું ખાતર અને પ્રાકૃતિક ખેતી માટે ઓર્ગોનિક જ ખાતર વાપરેલું, બીજું કોઈ રાસાયણિક ખાતર નહીં કે દવા નહીં. આ કહાની હતી વિષ્ણુભાઈની પ્રગતિ અને પ્રાકૃતિક ખેતીની સફળતાની. વિષ્ણુભાઈએ જેઓ પ્રાકૃતિક ખેતી કરી શંકાઓને સમૃદ્ધિમાં બદલી નાખી. પ્રાકૃતિક ખેતી કરી સારું ખાવું અને સારું કમાવું, વધારે ઉગાડવું અને જમીનની ફળદ્રુપતા પણ સુધારવાના મંત્રને તેમણે તો સાબિત કરી બતાવ્યું. ત્યારે હવે તમને પણ સવાલ થતો હશે કે શું આપણે પણ પ્રાકૃતિક ખેતી કરી આવી સફળતા મેળવી શકીએ છીએ? તો જવાબ છે હા. બસ તમે પણ હિતભર્યું એક ડગલું માંડો. સફળતા તમારા હાથમાં હશે. તો સફળ ખેતી અને સમૃદ્ધ ખેડૂતોની આવી જ રસપ્રદ કહાની જાણવા માટે અમારી YouTube ચેનલ ઓફબીટ સ્ટોરીઝને સબસ્ક્રાઇબ કરો અને સોશિયલ મીડિયામાં અમારા પેજને ફોલો કરો.